તો આજે ભાવનગરનો જન્મદિવસ છે તેની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। ભાવનગરના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ઈસવીસન 1723માં હાલના ગોળ બજાર તરીકે જાણીતા વિસ્તારમાં થાંભલી રોપીને આસોપાલવનું તોરણ બાંધી ભાવનગરની સ્થાપના કરવામાં આવી હતી। ભાવનગરે આજે 302 વર્ષ પૂર્ણ કરી 303મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યું છે। ત્યારે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજીએ ધારાસભ્ય જીતુભાઈ, ધારાસભ્ય સેજલબેન, મેયર ભરત બારડ, शहर प्रमुख कुमार शाह सहितनाओए राजवी परिवारना समाधि स्थल पर मस्तक नमावीने श्रद्धांजलि अर्पण करी हती। भावनगरना दरेक नागरिकने भावनगर स्थापना दिवस निमित्ते हार्दिक शुभेच्छा पाठवा मांगू छूं अने साथे साथे एटलुं ज कहेवा मांगू छूं के जेटलुं गौरवशाली आपणो भावनगरनो इतिहास छे अने प्रजावत्सल प्रातस्मरणीय अनेक नामदार महाराजा कृष्णकुमारसिंहजीनुं जे सपनुं हतुं અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું। આજે ભાવેણું એ જન્મ લીધો હતો। સૌ ભાવેણાવાસીઓ સમગ્ર વિશ્વની અંદર વસી રહ્યા છે, સમગ્ર ભારતમાં વસી રહ્યા છે। એના માટે આપણા સૌ માટે આજે ગૌરવનો દિવસ છે, કારણ કે એવા સ્ટેટમાં આપણે જન્મ લીધો। આજે પણ એમનું દિશા દર્શન, એમની દીર્ઘદ્રષ્ટિ એ આપણને પ્રવર્તમાન જે શાસકો છે એની નીતિઓમાં પણ જોવા મળે છે। ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા સતત 10મા વર્ષે આ ઉત્સવની ઉજવણી સૌ ભાઈઓનું ભેગા મળીને કરી રહ્યા છે। ભાઈ જયેશભાઈ, રણધીરસિંહજી, ગિરીશભાઈ,